ओम नमो अरहंतान, नमो सिद्धानंद, नमो आयर्यानंद, नमो बोधायानंद, नमो लोहे त्रिकालवर्ती सौ साहून। मंगलम भगवान वीरो, मंगलम गौतमो गणि, मंगलम कुंद कुंदायो, जैन धर्मोस्तु मंगलम, सर्वमंगलमांगल्यं सर्वकल्याणकारकं, प्रधानं सर्वधर्माणां, जैनं जयतु शासनम्। पहला श्लोक ऊपर गुरुदेव ने पहले प्रवचन પૂરું થયું. આના સંદર્ભમાં કાંઈ હોય તો આપણે ચર્ચા કરીએ ને બીજું પ્રવચન શરૂઆત કરીએ. પદાર્થ શબ્દ જે વપરાય અને તત્વ, તો પદાર્થ અને તત્વ બેમાં કેવી રીતે ઘટાડવાનું? એટલે શું છે કે વિવિધતા વર્ષ કાંઈ વાતને સિદ્ધ કરવી હોય અને બેને જુદા બતાવે તો પદાર્થ અને તત્વમાં એકરૂપપણું છે. તત્વ શબ્દમાં જે વસ્તુ છે એ વસ્તુને તત્વ કહેવાય, અને પદાર્થમાં જ્યારે સામાન્ય ચર્ચા કરતી હોય તો છે દ્રવ્ય પદાર્થ છે, બરાબર છે. પણ હવે પદાર્થનો પણ જો વાસ્તવિક અર્થ સમજવા જઈએ તો પદ અને અર્થ છે. પદાર્થ છે ને એમાં પદ છે અને અર્થ છે. તો એ અર્થ શું બતાવે છે કે દ્રવ્ય ગુણ પર્યાય સહિત વસ્તુ જે છે એને અર્થ કહેવાય, અને એ જે દ્રવ્યગુણ પર્યાય સહિત જે વસ્તુ છે એનું પદ શું છે? જીવ છે, અજીવ છે, ધર્મ છે, અધર્મ છે, આકાશ છે કે કાળ છે. તો જીવ નામનો પદાર્થ એમ કીધું ને, જીવ નામનો પદાર્થમાં અહીંયા જો એમનું થોડું લખ્યું છે. બે નંબરની ગાથાનો ભાવાર્થ જે છે એ ને જીવ નામની વસ્તુને પદાર્થ કહે છે. 82 પાન. બ્યાસીમાં પાના ઉપર છે. ભાવાર્થની પહેલી લાઈન છે, જીવ નામની વસ્તુને પદાર્થ કહે છે. જીવ એવો અક્ષરોનો સમૂહ, તે પદ છે. તે પદથી જે દ્રવ્ય પર્યાય રૂપ અનેકાંત સ્વરૂપોનું નિશ્ચિત કરવામાં આવે તે પદાર્થ છે. અહીંયા અક્ષરોનો સમૂહ તે પદ લીધું છે કે જીવ નામની વસ્તુને પદાર્થ કહે છે. એમાં જીવ એવો અક્ષરોનો સમૂહ તે પદ છે. એટલે શું કે આ જીવ જે છે એ આ પદાર્થનું પદ જે છે ને એ જીવ પદ છે.
કેમ કે 6 દ્રવ્ય પદાર્થ છે, તો 6 નું પદ જીવ નથી. બરાબર છે? એટલે અજીવ જે છે, તો અજીવ જે પદાર્થ જે છે એ પણ પદાર્થ છે, પણ એનું પદ શું છે કે અજીવ છે. એમાં અહીંયા જીવ નામની વસ્તુને પદાર્થ કહે છે. જીવ એવો અક્ષરોનો સમૂહ તે પદ છે. બરાબર છે? હવે પદની પરિભાષા શું છે કે તે પદથી જે દ્રવ્ય પર્યાય રૂપ અનેકાંત સ્વરૂપપણું નિશ્ચિત કરવામાં આવે તે પદાર્થ છે. એટલે દરેક પદાર્થ જે છે એ દ્રવ્ય પર્યાય સ્વરૂપ છે. બરાબર છે? પણ આ જીવ છે એનું પદ શું છે? આ પદાર્થ જીવ છે એમ નક્કી કેવી રીતે થાય? 6 દ્રવ્યને પદાર્થ કહી. બરાબર છે? તો ત્યાં પદ અને અર્થ એમ જો બે શબ્દને જુદા પાડવામાં આવે, અહીંયા વ્યાકરણની અપેક્ષાએ અર્થ કર્યો છે. એવો અક્ષરોનો સમૂહ તે પદ છે. કોણ? જીવ. હવે શું કામે અક્ષરોનો સમૂહ કીધું? કે જી વત્તા વ છે, બે શબ્દ છે. જીવમાં બે શબ્દ છે, એટલે બે શબ્દ એટલે એનો સમૂહ થયો, અક્ષરોનો સમૂહ થયો. હવે અક્ષરોનો સમૂહ તે પદ છે, પણ અહીંયા તો ખરેખર તો જીવ છે એ પોતાનું પદ છે. પદ એટલે પોતાનું હોવા, પણ પોતાનું અસ્તિત્વ, એને પદ કહેવાય. હા, અહીંયા વસ્તુ, પણ અહીંયા તો એમ કે સામાન્ય વાત કરી ને કે જીવ નામની વસ્તુને પદાર્થ કહે છે. પછી એમાંથી એમણે બે અર્થ કર્યો કે જીવ એવો અક્ષરોનો સમૂહ તે પદ છે, અને તે પદથી તે જે દ્રવ્ય પર્યાય રૂપ અનેકાંત સ્વરૂપપણું નિશ્ચિત કરવામાં આવે તે પદાર્થ છે. પછી નીચે બધાયને લઈ લીધા છે. આકાશ આદિથી ભિન્ન. હવે આકાશ આદિ પણ જે છે અન્ય 5 દ્રવ્ય એ પણ પદાર્થ છે, પણ દરેકના પદ જુદા જુદા છે, દરેકના અર્થ એક સરખા છે. દ્રવ્ય ગુણ પર્યાય એક અર્થ સરખા છે. એટલે 6 દ્રવ્યના અર્થ એક સરખા છે, પણ 6 ના પદ જુદા જુદા છે. એટલે 6 છે. 6 એટલે સિદ્ધ થઈ ગયું. અર્થ બધાયના દ્રવ્ય ગુણ પર્યાય સહિત છે, એટલે અર્થ બધાનો સરખો છે, પણ પદ જે છે એ બધાના જુદા જુદા છે. એમાંથી અહીંયા જીવ નામની વસ્તુને પદાર્થ કહે છે. તત્વ શું છે કે જ્યારે 9 તત્વના ભિન્ન ભેદથી વાત કરીએ અને એકરૂપ વસ્તુને માત્ર જ્યારે બતાવી છે, દ્રવ્ય ગુણ પર્યાય પણ નહીં, વસ્તુ માત્ર જ્યારે બતાવી છે તો એને પદ કહેવાય, તત્વ કહેવાય. બરાબર છે? પદાર્થ જ્યારે કેવું છે તો દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ આખી વસ્તુ, અનેકાંત સ્વરૂપ આખી વસ્તુ, તો એને પદાર્થ કહેવાય. તત્વમાં પર્યાય વગરનું જે ત્રિકાળી ગૃહ છે એમ નહીં, ખાલી વસ્તુ માત્ર. આશ્રવ ને એ બધા તો પર્યાય નહીં. પછી તત્વ એટલે વસ્તુનું માત્ર હોવાપણું. એમાં આ ગુણ, આ પર્યાય એવા કોઈ ભેદ નહીં, વસ્તુ માત્ર, એને તત્વ કહેવાય. અને પદાર્થમાં શું થાય છે કે પહેલા પદાર્થની ઓળખાણ આપે છે કે પદાર્થ કેવો કોને. બરાબર? ના, એ તો 9 તત્વો શું કામ કીધા કે એક જે છે ને એ એક ને પહેલા તો ભિન્ન ભિન્ન તત્વો બતાવવું છે. બરાબર છે? પુણ્ય તત્વ, પાપ તત્વ. તો એ જ્યારે પુણ્ય તત્વ બતાવે છે ને, તો તત્વ એટલે માત્ર પુણ્યનું પુણ્ય રૂપે પરિણમવું, એ એનું તત્વ છે. એવા એક ગણો તો 9 છે. 9 ને પદાર્થ બોલે અને 7 ને તત્વ બોલે, એટલા માટે થોડો કન્ફ્યુઝન થયું કે 7 તત્વ અને 9 પદાર્થ. એટલે ત્યાં શું છે, તત્વનું એકરૂપપણું બતાવવું છે, પદાર્થની અંદરમાં 6 ને સિદ્ધ કરવા છે. અહીંયા શું છે, જે 9 તત્વ છે ને એ દરેકનું પોતપોતાનું સદપણું છે, એકરૂપપણું છે. એટલે એની અંદરમાં બે રૂપપણું નથી, દ્રવ્ય ગુણ પર્યાય નથી, માત્ર જેનું હોવાપણું છે. જેમ હા, એટલે જેને તત્વ કીધું ને, આશ્રવ તત્વ, મોક્ષ તત્વ, તો જેની અંદરમાં બીજા કોઈની અપેક્ષાઓ આવતી નથી. અલગ કે છે
જે જ્યાં ઘણી વાર ગુરુદેવ સાત તત્વ અને 9 પદાર્થ હા. એમ શું એટલે એને ભેદ પાડે ને, ભેદ પાડે, એટલે આશ્રમના બે ભાગ આશ્રમના બે ભેદ નવ પાડે તો થાય. પુણ્ય પાપ એમાં ભેળવે તો એ પદાર્થ કહે. હા. એટલે પહેલા જ શબ્દ આપણે હા. ના, એટલે પહેલા જ એમ કીધું કે જ્યાં જે વસ્તુનું પ્રયોજન સિદ્ધ કરવું હોય ત્યાં એ રીતેનું અર્થઘટન કરવામાં આવે. પહેલો જવાબ એમાં એટલે ત્યાં મૂંઝાવા જેવું કાંઈ નથી. ભાઈ તત્વો કાંઈક છે તો પદાર્થ થોડી કંઈક બીજો જ છે એવું નથી. એ પદાર્થમાં પણ જેને આખું પદ મારું જીવ તત્વ છે એવું જેને સમજાય તો એને પદાર્થ પોતે પ્રયોજનભૂત છે. એટલે મને શું ચિંતનમાં આવ્યું હતું કે જેમ કે આશ્રવ બતાવવું છે તો ત્યારે દ્રવ્યગુણ પર્યાય 3 થઈ અને જે આશ્રવ એવી રીતે અને પછી દ્રવ્યગુણ પર્યાય સહિત વાળું જ્યારે આખી વાત કરવામાં આવે તો એ પદાર્થ એટલે આખો અનાદિથી અનંત કાળ સુધીનો આખો જે સમજાવવો હોય તો પદાર્થ અને એમાં એક તત્વ એટલે એક સમયની દ્રવ્યગુણ પર્યાય સહિતની જે વાત કરવામાં આવે તો એ તત્વો એમ કે આશ્રવ તત્વ. તો વર્તમાનમાં આ જીવ જે છે એ આશ્રવ રૂપ પરિણમતો તો દ્રવ્યગુણ પર્યાય 3 થઈને વર્તમાન ખાલી અને ઓલું પદાર્થ એટલે અનાદિથી અનંત કાળ સુધીનું આખું. ના, એવું નથી. કેમ એવી કે રીતે તત્વ છે ને એ ખાલી દ્રવ્યગુણની ચર્ચા નથી, ખાલી પર્યાયની ચર્ચા છે. અચ્છા, દ્રવ્યગુણ પર્યાય વગરનું તો હોતું નથી અને પર્યાયથી દ્રવ્યગુણ વગરનું હોતું એટલે નથી. ત્યાં પદાર્થની સિદ્ધિ થઈ ગઈ. એ દ્રવ્ય પર્યાય વગરનું ન હોય, પર્યાય ત્યાં પદાર્થની સિદ્ધિ થઈ ગઈ. તત્વ એટલે તે દ્રવ્યોની તે સમયની વર્તમાન અવસ્થા, એનું નામ ઈ એનું તત્વ. ઈ એનું તત્વ જે છે ઈ એનું સત્વ, ઈ એનું સત્પણ, એટલે એને તત્વ કહેવાય. આ વસ્તુ ના, એ વસ્તુ ને એટલે જે પરિણમન છે એ સમયનું, એ પરિણમન પોતે વસ્તુ છે. એમ. કેમ કે જેનું હોવાપણું હોય ને એને વસ્તુ કહેવાય. એટલે તત્વનું હોવાપણું છે ને એટલે હા વર્તમાન, પણ એ તત્વ હંમેશા પર્યાયની ચર્ચા હોય. કેમ કે જ્યારે સાતના ભેદ પડે ને તો એ દ્રવ્યગુણની ચર્ચા નથી, પર્યાયમાં ઉત્પન્ન થતા ભેદોની ચર્ચા છે. એટલે 9 તત્વ કે 7 તત્વો જ્યારે કહે ને તો એ 7 તત્વોની જ્યારે ચર્ચા આવે તો એ માત્ર પર્યાય સ્વભાવની ચર્ચા છે. હા, પર્યાયનું માત્ર ચર્ચા. કેમ કે પરિણમનમાં જે પરિણમે છે પર્યાય તે સમય એ પોતાના ક્ષણિક ઉપાદાનથી, પોતાની નિજ શક્તિથી એ પોતે જે સત્પણે હોવાને કારણે અહેતુક ઉત્પન્ન થાય છે ને એને ત્યાં સિદ્ધ કરવી છે તો એને ત્યાં તત્વ કીધું. તત્વ એટલે જેનું હોવાપણું છે. તત્વ હા, હોવાપણું છે તો ત્યાં એને તત્વ કીધું. અહીંયા પદાર્થ કહીને શું કહે છે કે પદાર્થમાં આખી વસ્તુને સિદ્ધ કરવી છે. અચ્છા, હવે આખી વસ્તુ દ્રવ્ય પર્યાય સ્વરૂપ તો 6 દ્રવ્ય છે, તો 6 દ્રવ્ય જીવ સ્વરૂપ નથી, પણ 6 દ્રવ્ય દ્રવ્ય પર્યાય સ્વરૂપ છે. અર્થ સ્વરૂપ 6 છે, પણ 6 ના પદ જે છે એ ભિન્ન ભિન્ન છે. હવે હજી મારો એમાં પ્રશ્ન એ છે કે પદાર્થ કેતા અનાદિ અનંત આખો લેવો, પર્યાયોનો પણ આખો પદાર્થ છે ને એમાં અનાદિ અનંત નથી. પદાર્થ એટલે શું? ઈ એટલે ભૂતકાળની પર્યાય સહિત વર્તમાન અને ભવિષ્યની પર્યાય બધું સહિત બધું આખો પદાર્થ છે ને આખો પદાર્થ. આખો પદાર્થ. કેમ કે પદાર્થ લીધું ને એટલે દ્રવ્ય પર્યાય સ્વરૂપ જ લીધું છે, એમાં ભૂત ભવિષ્યના ભેદ નથી. પદાર્થ એટલે આખી, જો અહીંયા જે એની પરિભાષા શું આપી, અને તે પદથી 82 નંબરનું પેજ, જીવ એવો અક્ષરોનો સમૂહ તે પદ છે અને તે પદથી જે દ્રવ્ય પર્યાય રૂપ અનેકાંત સ્વરૂપનું નિશ્ચિત કરવામાં આવે તે પદાર્થ છે. બરાબર છે? એટલે આમાં કોઈ પૂર્વની ભવિષ્યની કોઈ પર્યાય એમ લીધું નથી કે વર્તમાનમાં અથવા તો વસ્તુ જે છે એ વસ્તુ છે કેવી કે દ્રવ્ય પર્યાય રૂપ. હવે દ્રવ્ય પર્યાય રૂપ છે ને એ જ ખરેખર પદાર્થનું અનેકાંત સ્વરૂપ છે. દ્રવ્ય પર્યાય રૂપ અનેકાંત સ્વરૂપનું નિશ્ચિત કરવામાં આવે તે પદાર્થ છે. એ જીવ પદાર્થ ઉત્પાદમય ધ્રુવમય સત્તા સ્વરૂપ છે, દર્શન જ્ઞાનમય ચેતના સ્વરૂપ છે, અનંત ધર્મ સ્વરૂપ દ્રવ્ય છે, દ્રવ્ય હોવાથી વસ્તુ છે.
ગુણ પર્યાય વાળો છે, તેનું સ્વપર પ્રકાશક જ્ઞાન અનેકાકાર રૂપ એક છે. વળી તે હવે જીવ પદાર્થ આકાશ આદિથી ભિન્ન અસાધારણ ચૈતન્ય ગુણ સ્વરૂપ છે અને અન્ય દ્રવ્યો સાથે એક ક્ષેત્રમાં રહેવા છતાં પોતાના સ્વરૂપને છોડતો નથી. આવો જીવ નામનો પદાર્થ સમય છે. એટલે આમાં આગળ શબ્દ શું મૂકે છે? આવો જીવ નામનો પદાર્થ સમય છે. જીવ નામનો પદાર્થ સમય છે. હવે સમય છે છ પદાર્થને કહેવાય. એટલે અહીંયા ચોખ્ખું શું કરે? આવો જીવ નામ. એમ એ જીવ ક્યાંથી કાઢ્યું? આ જીવ એવો અક્ષરોનો સમૂહ, તે પદ છે. એટલે પદાર્થ શબ્દની અંદરમાં પદ વત્તા અર્થ જો સમજવામાં આવે તો પદ એટલે તે પદાર્થનું જે અસ્તિત્વ જે છે, જે રૂપે, એ એનું પદ છે. અને અર્થ જે છે એ દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ જે છે એને અર્થ કહેવાય. એટલે શું થાય? છ દ્રવ્યની ભિન્નતા સિદ્ધ થઈ ગઈ અને દરેક પદાર્થનું બંધારણ એક સરખું છે, પણ દરેકના પદ એક સરખા નથી. ના પદ એટલે એનું અસ્તિત્વ, એનું પોતાનું હોવાપણું કેવા પ્રકારનું છે કે ભાઈ પૂતગલ નામનો પણ પદાર્થ છે, તેનું પદ શું? જીવ નામનો પદાર્થ છે, હે ને? તો જીવ છે એ એનું પદ છે, અજીવ છે એ એનું પદ છે. પણ અજીવ છે કેવો? કે દ્રવ્ય પર્યાય સ્વરૂપ. તો જીવ કેવો છે? કે પણ દ્રવ્ય પર્યાય સ્વરૂપ. તો બધું જ જ્યારે દ્રવ્ય પર્યાય સ્વરૂપ છે તો આ જીવ છે ને અજીવ છે નક્કી કેવી રીતે કરવું? તો કે એના પદ. એટલે એનું નામ પદાર્થ છે. હવે આ પદાર્થને જીનાગમમાં અનેક રીતે કહેવામાં આવ્યું છે, હે ને? હવે પદાર્થ છ દ્રવ્યને પદાર્થ પણ કે, છ દ્રવ્યને તત્વ પણ કે, છ દ્રવ્યને વસ્તુ પણ કે, બધું જ કે. પણ જ્યાં જે વિવિક્ષાને સિદ્ધ કરવી હોય, જે અધિકારમાં, જે પ્રકરણમાં આચાર્ય ભગવાનને જે સિદ્ધ કરવું હોય, ત્યાં એનું અર્થઘટન એવી રીતે કર્યું. તત્વ છે ને, તત્વ એ આખી વસ્તુ ન હોય. તત્વ એટલે વસ્તુનું વર્તમાન પરિણમન જેટલું છે ને, પછી ચાહે જીવ દ્રવ્યનું હોય કે ચાહે અજીવ દ્રવ્યનું હોય, એ એનું તત્વ છે. એટલે એમ કે એટલે આજે પર્યાયનું પર્યાય પણ. હવે પર્યાય શુદ્ધ ભાવે પરિણમે તો એ એનું તત્વ છે, પર્યાય અશુદ્ધ ભાવે પરિણમે તો એ એનું તત્વ છે. એવો છે. તો પદાર્થનું હોવાપણું કાયમ એવું રહે, બરાબર છે. અને હવે એમાંથી જે સમય સમયનું પરિણમન જે થાય છે એ પર્યાયનું સ્વતંત્રપણાની જ્યારે ચરમસીમાથી વાત કરી હોય ત્યારે એ દ્રવ્ય ગુણને આધીન થઈને પરિણમતી નથી. એવું એનું પોતાનું સત્વ છે, એવું એનું પોતાનું તત્વ છે, એવું પોતાનું હોવાપણું છે. તત્વ બરાબર સમજે, તત્વની ભૂલ નીકળી જાય, કામ થઈ જાય, એ સમજાવે પછી પદાર્થમાં અનુસંધાન કરવાનું, વર્તમાનને પછી ત્રિકાળમાં લઈ જવાનું. કેમ કે આજે એ શું છે કે 7 તત્વો વિશે જે ભૂલ કરે છે ને, તો એ શું કરે છે કે એક એક તત્વને સંયોગાધીન વસ્તુથી ભેળસેળ કરે છે. એટલે આશ્રવ તત્વને શું કરે છે કે કર્મોના ઉદયની અપેક્ષાથી ભેળસેળ કરે છે. કે જેવો 12માં કર્મનો ઉદય હોય એવા અહીંયા શુભ કે અશુભ એવા 2 પ્રકારના ભાવ થાય, એને આશ્રવ કહેવાય. બરાબર છે. હવે ગુરુદેવ મળ્યા છે તો હવે કર્મના નિમિત્તે, પહેલા સીધું કહેતા હતા કર્મથી, હવે ગુરુદેવ મળ્યા તો કર્મના ઉદયના નિમિત્તે. પણ કર્મને તો રાખ્યો નિમિત્ત તરીકે રાખ્યો, પહેલા કર્તા તરીકે રાખ્યો. તો હવે એ 7 તત્વોને સાપેક્ષતાથી જોવા, એટલે સંયોગ દ્રષ્ટિથી જોવા. એ જીનાગમની અંદરમાં જે 7 તત્વોનું સ્વરૂપ આવ્યું છે એ સંયોગ આધીન, એ જે સાથે રહેલા બીજા તત્વો છે એની સંયોગની પ્રધાનતાથી એનું નિરૂપણ કરવામાં આવ્યું છે. કેમ કે વ્યવહારી જીવ વ્યવહારથી વાતને સમજે છે, બરાબર છે. જેમ ઘીનો ઘડો, તો વ્યવહારી જન એ જ ભાષાથી એને સમજે છે. તો એ ઘીનો ઘડો માટીમય છે એવું એને સમજાતું નથી. તો ઘડામાં ઘીનો ઉપચાર કરીને એના સંયોગમાં જે ઘી રહેલું છે તેને ઘીનો ઘડો કહેવાનો વ્યવહાર છે, બરાબર છે.
હવે 7 તત્વોની પરિભાષા જેને અત્યાર સુધી એમ સમજી છે કે કર્મના ઉદયમાં જેટલા ફેરફારો થાય નિમિત્તમાં, એવો અહીંયા જીવના પરિણમનમાં ફેરફાર થાય એને 7 તત્વો કહેવાય. નૈમિતિક ભાવ રૂપ જ 7 તત્વ રે જોયા. હા, એ વાત બરાબર છે. હવે નૈમિતિક નો અર્થ જ ઉપાદાન થાય છે. નૈમિતિક નો અર્થ નિમિત્તના લક્ષ્ય થયેલી દશા નથી. ઉપાધિ. ના, ઉપાધિ નહીં, ઉપાદાન છે. એ નૈમિતિક તો કહેવામાં એમ આવ્યું કે નિમિત્તની દશા, નિમિત્તના લક્ષ્ય થયેલી દશા છે. પણ ખરેખર નૈમિતિક થી જોવામાં આવે તો નૈમિતિક એ ઉપાદાનની દશા છે. નિમિત્તના લક્ષ્ય થયેલો ભાવ નથી. હા, બરાબર છે. કેમ કે નિમિત્તમાં નિમિત્તની દશા થાય. નિમિત્તમાં નિમિત્તની દશા થાય, પણ નિમિત્તનું લક્ષ કરે અને અહીંયા જેને દશા થાય એ તો એની પોતાના ઉપાદાનથી થઈ ગયો. એટલે નૈમિતિકનો અર્થ જ ઉપાદાન થાય છે. કર્તા કર્મ પણ માન્યું છે. અને એટલે પછી શું કરે છે કે એ હંમેશા એમ જોવે કે મારામાં જે રાગ થયો એ નૈમિતિક ભાવ, અને એ સમયે પર તરફનું જે લક્ષ ગયું એ નિમિત્ત. આમ જ એને રાગને હંમેશા સમજ્યો છે. બરાબર છે. હવે રાગ છે એ નિમિત્તના લક્ષ્ય થયેલી દશા નથી. એ તો પોતાના લક્ષમાંથી પોતે છૂટ્યો છે અને અલક્ષમાં જે દશા થઈ છે એનું નામ રાગ છે. હા, એ પરના લક્ષ્ય થયેલી દશા નથી. હા, એ જીવનું અશુદ્ધ ઉપાદાન છે. હવે એ શું છે, હંમેશા નૈમિતિક 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 એટલે નિમિત્તના લક્ષ્ય, નૈમિતિક એટલે નિમિત્તના લક્ષ્ય, આવી પરિભાષા અંદરમાં બેસાડી રાખી છે. પણ જીવ જ્યારે પરનું લક્ષ કરે તો પર છે એવું એને લક્ષમાં આવે ને. બરાબર છે કે ભાઈ આ અત્યારે શાસ્ત્ર તરફ આપણું લક્ષ ગયું તો આપણા લક્ષમાં શું આવશે કે આ શાસ્ત્ર છે, એમાં રાગ હું કામે થાય? અહીંયા રાગ છે ને, નિમિત્તમાં રાગ છે ને, તો નૈમિતિકમાં થાય એવું કેવી રીતે? કથન શૈલી એમ આવે છે કે નિમિત્તના લક્ષ્ય થયેલો છે, પણ સાહેબ જે નિમિત્ત તરફ મારું લક્ષ ગયું છે એમાં તો છે જ નહીં. બરાબર છે. એને કરાયો નથી તો અકંચિત કરશે. બરાબર છે. તો અહીંયા કેવી રીતે થયું કે અહીંયાથી લક્ષ છૂટ્યું એટલે રાગ થયો છે. બસ એટલું જ. એ સ્વનું લક્ષ છૂટવું એટલે રાગ, અને સ્વ લક્ષમાં આવી જવું એનું નામ વિતરાગ. ત્યાં ને ત્યાં ક્યાંય નહીં, ત્યાં ને ત્યાં. એમાં શું થાય છે? ઈ પર્યાયની કસરત છે, એ જ્ઞાનની કસરત જે ગુરુદેવ કહે છે એ થાય છે. શું ભાઈ કે આ આપણી જ્ઞાનની પર્યાય છે, આમ પ્રગટ થાય છે. બરાબર છે. તો આપણી આ પ્રગટ થતી જ્ઞાનની પર્યાય છે ને એ જાણવાની સાથે સ્વચ્છ પણ છે, અને સ્વતાને કારણે જગતનો પ્રતિભાસ પણ આમાં છે. હવે જ્યારે જગતનો પ્રતિભાસ આપણા જ્ઞાનની સ્વચ્છતામાં પડતો હોય ત્યારે આપણે ઈ જ્ઞાનની પર્યાયને જોતા હોય ને. બરાબર છે. જ્ઞાનની પર્યાયને હવે જે સમય જ્ઞાનની પર્યાયમાં જ્ઞાનને જોવે અથવા જ્ઞાનની પર્યાયમાં જણાતા જ્ઞેયને જોવે, પણ બંને સ્થિતિમાં જોવે છે તો જ્ઞાને જ્ઞાન. બરાબર છે. ક્યાંયથી ખસવાનું નથી ને ખસીને આવવાનું નથી. પણ ઉપદેશના કથનમાં એમ કે જીવનો અભિપ્રાય વર્તમાનમાં જેવો છે કે હું બહાર વયો ગયો તો કે આવતો રહે અંદર. બરાબર છે. હવે એને કહે કે ભાઈ તું અંદર આવીશ કેવી રીતે, તો કે તું પેલા બહાર ગયો કેવી રીતે એ બતાવ. જો તું બહાર ગયો હોય તને ખબર હોય તો તને અંદર આવતા આવડવું જોઈએ, પણ એને ખબર જ નથી કે અંદર બહાર કોને કહેવાય. એ તો એમ કે જીનાગમના રહસ્યોને ન પામીને એ પોતાની કલ્પનાથી કહે છે કે અત્યારે આપણું વલણ પર તરફ છે, આપણે પરમાં એકાકાર છીએ, પરમાં તન્મય છે, એટલે આપણે બહાર છીએ. કે બહારમાં છે કે અંદરમાં છે. ને તો ત્યાં ધીરો પડે તો ખબર પડે કે જ્ઞાનમાં જ્ઞેયોનું જોવું એનું નામ 12માં
જ્ઞાનમાં જ્ઞાન માત્રને જોવું એનું નામ અંદરમાં. પણ હવે એ બહારવાળાને જોવે ત્યારે અંદરમાં જ છે એવું જો એને ખબર પડી જાય તો આ ભ્રાંતિ મટી જાય. એટલી જ છે. હા. હવે ઝલકન છે એ તો આપણી સ્વચ્છતાની પ્રસિદ્ધિ છે, એમાં કઈ પર પદાર્થનું કઈ છે નહીં. એ તો આપણું જ્ઞાનની સ્વચ્છતા શક્તિ ઉજાગર થઈ. હવે સ્વચ્છતાને જોનારું જે જ્ઞાન છે એ તો જ્ઞાનને જોવે છે. પણ ભૂલ ખાલી કેટલી છે કે જ્ઞાનમાં માત્ર જ્ઞાન છે એવું નથી જોતો. એનું નામ એ બહારમાં છે, એનું નામ એ બહિર્મુખ છે. હા બસ આ કોયડો છે. અને એ જ્ઞાનની અંદરમાં પોતે પોતાથી પરોક્ષ થાય અને પોતે પોતાથી પ્રત્યક્ષ થાય. બસ આટલી જ રમત ચાલે છે. પરોક્ષની અંદરમાં રાગનો જન્મ થાય અને પ્રત્યક્ષમાં વિતરાગતાનો જન્મ થાય. આ સિવાય જ્ઞાનમાં 24 કલાક કોઈ રમત રમાતી નથી. આટલામાં જ બધું છે. કેમ કે જ્ઞાન પોતાની સ્વચ્છતાને કારણે જગત એમાં પ્રતિબિંબિત થાય તો એમાં જગતનું કાંઈ નથી. અને એક ન્યાય એમ કે શાસ્ત્રમાં એ વાત પણ આવે કે પર પદાર્થ આપણા જ્ઞાનમાં શું કામે ઝળકે છે, તો કે પર પદાર્થમાં પ્રમેય નામનો ગુણ છે. ના એમ બરાબર છે. પણ હવે પ્રશ્ન તો એ છે કે આ વાત તો સાંભળી એવી કે એના પ્રમેયત્વ ગુણને કારણે આપણામાં ઝળકે છે. બરાબર છે. પણ જે પદાર્થનો જે ગુણ હોય ને એ તો એની સાથે અભિન્ન હોય. એ આની સાથે ઝળકે કેવી? અન્ય 5 દ્રવ્યો જે છે જ્ઞાનનો વિષય બની છે. પ્રમેયત્વ ગુણના કારણે કોઈના જ્ઞાનનો વિષય બને. એટલે એ પણ શબ્દ ફેર છે થોડો સમજવામાં. કોઈના ને કોઈના જ્ઞાનમાં નહીં, કોઈને કોઈ જ્ઞાન. કોઈને કોઈ જ્ઞાન એટલે પોતાના ને પોતાના મતિથી લઈને કેવળ. કોઈના ને કોઈના નહીં, પોતાના મતિથી કેવળ જ્ઞાન સુધી. કોઈના ને કોઈના નહીં, પોતાના કોઈને કોઈ જ્ઞાનમાં. હા, એટલે મતિથી લઈને 5 પ્રકારના ભેદ પાડવા તો પોતાના ને પોતાના કોઈને કોઈ જ્ઞાનમાં. એમ કે કાં તો એને વર્તમાનમાં પોતાના મતિશ્રુતમાં ખ્યાલ આવે ને કાં વર્તમાનમાં એને પોતાના કેવળ જ્ઞાનમાં ખ્યાલમાં. એમ કોઈને કોઈ જ્ઞાનમાં, કોઈના ને કોઈના જ્ઞાનમાં નહીં. બધા પદાર્થમાં શું પ્રમેયત્વ બધામાં છે. હવે એ સમજવું છે. એ જ આપણે વાત કરીએ છીએ કે જે અજીવ જે દ્રવ્ય છે એમાં એનું પ્રમેયત્વ ગુણ છે. બરાબર છે. તો જેમ આપણો જીવનો પ્રમેયત્વ ગુણ જીવની અંદરમાં પ્રતિભાસે, જીવ જીવમાં જણાય એનું નામ જીવનો પ્રમેયત્વ ગુણ. બરાબર છે. અજીવ 24 કલાક અજીવ ભાવે જ જણાય, અજીવ ભાવે જ પરિણમે, એ એનો પ્રમેયત્વ ગુણ છે. એનો પ્રમેયત્વ ગુણ એનામાં કામ કરે. એને ઈ રૂપે પરિણમે છે, એમાં એને જ્ઞાનની જરૂર નથી. કેમ કે જગતમાં જે પદાર્થોની જે સ્વશક્તિ હોય એ બીજા પદાર્થોની શક્તિને આધીન ન હોય. એ તો શું સમજાવવું છે. અને એ કોઈના ને કોઈના નહીં, કોઈને કોઈ જ્ઞાન. હા, ફરક છે. દરેક જીવના કોઈ પણ જીવ લઈ લો, હા, ધ્યાન તો જીવને થવાનું છે. કોઈ પણ જીવના મતિશ્રુત ઔદિક મંતવ્ય કે કેવળમાં એટલે એમાં પણ એવું છે કે આ શું છે કે પ્રમેય તો પોતાનું છે જીવથી. તો એ સમયે જે પૂતગલનો આકાર રચાય છે ને એ તો જીવની જ્ઞાનની શક્તિ છે, જ્ઞાનની રચના છે. એટલે પોતાના ને પોતાના જ્ઞાનમાં પોતાના ને પોતાની રચના, એનું નામ એનો પ્રમેયત્વ ગુણ. હા, બરાબર છે. હવે બીજા પદાર્થોની સ્થિતિ શું છે કે એમાં જ્ઞાનનો અભાવ છે, પણ આવી શક્તિઓનો અભાવ નથી. એક અસાધારણ ગુણ ખાલી જ્ઞાનનો નથી એનામાં,
બાકી તો બધી શક્તિઓ જેટલી જીવમાં છે એટલી બધી અજીવ અન્ય દ્રવ્યોમાં પણ છે. હવે જેમ આપણી શક્તિ આપણું પ્રમેયત્વ ગુણ પરને કારણે નથી, એમ ઈ પર પદાર્થોનું પ્રમેયત્વ જીવને કારણે નથી, જીવને કારણે નથી. તો હવે એનું પ્રમેયત્વ શું કે જ્યારે પણ જીવને ઈ પદાર્થ જ્યારે લક્ષમાં આવે ને ત્યારે એના જ્ઞાનમાં હંમેશા એમ આવે કે આ જીવ નામનો પદાર્થ અત્યારે જીવ ભાવે પરિણમી રહ્યો છે. અજીવ નામનો પદાર્થ અત્યારે અજીવ ભાવે પરિણમી રહ્યો છે. એટલે શું? જેમ છે ઈ તો જ્ઞાન અપેક્ષાથી વાત પણ ઈ જળ ભાવે પરિણમી રહ્યો છે. ઈ એના પ્રમેયત્વ ગુણને સિદ્ધ કરે છે. અજીવ જે છે ને એ અજીવને જીવ જાણે ત્યારે એ અજીવ નથી ને, છે સ્વયંસિદ્ધ છે. એનામાં પોતાની પરિણમન શક્તિ છે, એનું પોતાનું કર્તા કર્મ બધું એની પાસે છે. તો એનું પ્રમેયત્વ પણ એની પાસે હોય ને. તો એના પ્રમેયત્વને કારણે ઈ મારા જ્ઞાનમાં ઝળકે છે. એ તો નીચલી ભૂમિકામાં સમજાવે છે. હવે એની જે ઝલકન જે છે એ ખરેખર એની નથી, એ તો જ્ઞાનની રચના છે. બરાબર છે? તો હવે એ સમયે જ્ઞાને રચેલી પોતાની રચના પોતામાં જણાણી, તો એનું નામ એનું પ્રમેયત્વ ગુણ. જીવના કારણે કાઈ ના. જીવનો પોતાનું પ્રમેયત્વ પણ બરાબર છે. હવે જેમ જીવનું પ્રમેયત્વ પણ જીવથી અભિન્ન હોય તો પૂતગલનું પ્રમેયત્વ પણ પૂતગલથી અભિન્ન હોય. ઈ શક્તિને કારણે અહીંયા ઝળકે છે. તો વ્યવહારની પદ્ધતિ છે કે ભાઈ ઈ અહીંયા આવતા નથી પણ એની પ્રમેયત્વ શક્તિને કારણે આપણા જ્ઞાનમાં માત્ર ઈ ઝળકે છે. એમ ઓલો કાઈ કરતો ધરતો નથી અને બેયની સર્વથા જુદાઈ છે એવું પ્રાથમિક ભૂમિકામાં બતાવવા માટે એમ કીધું કે એવી પ્રમેયત્વ શક્તિને કારણે આપણા જ્ઞાનમાં ઝળકે છે. પણ હવે જેમ એનો ક્લાસ આગળ વધે તેમ એનું ખેડાણ પણ આગળ વધવું જોઈએ કે સાહેબ એનો પ્રમેયત્વ એનામાં હોય ને અને ઈ એની શક્તિનો ધારક છે, તો આજે પૂતગલને પરિણમવું હોય તો એને ક્યાં જ્ઞાનની આજ્ઞા લેવી પડે છે? હવે આપણે એમ કહીએ કે ભાઈ એની પાસે જાણવું નથી, તો કે પરિણમે છે ને. તો પરિણમન વગરનું પણ જગતમાં જાણવું છે ને, જાણ્યા વગરનું પણ પરિણમન છે ને જગતમાં. તો આ જીવની અંદરમાં છે. હવે એ પરિણમ્યા કરે છે એની શક્તિ છે, એમ એ પોતામાં ને પોતામાં ઈ જણાયા કરે છે એ એની શક્તિ છે. એમાં ઈ એને જાણતું નથી એટલે એ અજીવ છે એમ નહીં. પણ આજે પદાર્થ જે છે અજીવ નામનો ઈ એનું પરિણમન ધારાવાહી પરિણમ્યા કરે છે, એમાં ઉત્પાદ વ્યય થયા કરે છે. ઈ ઉત્પાદ વ્યય થયેલું પરિણામ ઈ પદાર્થમાં જ જોવામાં આવે છે. ઈ જેનું છે એમાં જ એને જોવામાં આવે છે. તો જોનારા પાસે જ્ઞાન છે પણ જે ભાવે પરિણમે છે એ પાસે એને ઈ સંબંધીનું જ્ઞાન નથી, કેમ કે એમાં જ્ઞાનનો અભાવ છે પણ એમાં પરિણમનનો અભાવ નથી. આમાં જાણતું પરિણમતું દેવ અહીંયા વિશેષતા લે. ત્યાં માત્ર પરિણમતું લે. પૂતગલની અંદરમાં માત્ર પરિણમે છે. જીવમાં શું વિશેષતા લીધી? જાણતો પરિણમે છે. હા એટલે એમ કે પણ ત્યાં વિશેષતા શું લીધી કે ઓલામાં અન્ય 5 દ્રવ્યોમાં જાણવું નથી, પરિણમન તો 5 દ્રવ્યોમાં છે. બરાબર છે? હવે જીવની શું વિશેષતા છે કે 6 દ્રવ્યોમાં પરિણમન હોવાને કારણે જીવ પરિણમે પણ છે, પણ આપણી વિશેષતા છે કે સાથે જાણે પણ છે, જે 5 દ્રવ્યોમાં નથી. જાણે છે. અચ્છા, હવે પોતાનામાં પોતાનું જે જણાવું થયા કરે છે તો એનું નામ પ્રમેયત્વ છે. અને પોતામાં જણાય ત્યારે પોતાને જે જાણે છે એનું નામ જ્ઞાનત્વ છે. પ્રમેયત્વનું બીજું નામ જ્ઞેયત્વ છે. બરાબર છે? પોતાની જ્ઞાનની પર્યાયમાં પોતે જણાય તો એ જ્ઞેય થયો એમ કહેવાય, અને એ જ સમયે પોતે પોતાને જાણ્યો તો જ્ઞાન થયું એમ કહેવાય. તો જ્ઞાન અને જ્ઞેય એ જ્ઞાનનો બેવડો ધર્મ છે. હા એટલે પછી ત્યાં તો પોતે છે. સ્વ પણ શું છે? પરની અપેક્ષા વાળું છે. એમ કે ભાઈ આ પર જ્ઞેય નથી ત્યારે એમ કીધું કે આ સ્વ જ્ઞેય, પણ જ્યાં હું માત્ર છું તો ત્યાં સ્વ ક્યાં છે? હું જ છું. એમ એટલે પ્રમેયત્વ ગુણને પણ એમ કે બહુ આગળ કરીને અન્ય દ્રવ્યોને પોતાના જ્ઞાનમાં ખેંચવા જેવું નથી. ઈ બાને પણ છે ને એની દ્રષ્ટિ પર દ્રવ્ય ઉપર જ રહે છે. એનો પ્રમેયત્વ ગુણ છે તો આપણામાં ઝળકે ને, પણ એનો પ્રમેયત્વ એનામાં ઝળકે ને મારામાં કેમ ઝળકે?
કેમ કે મારી પાસે મારો છે ને, હા, મારી પાસે મારો છે ને, હા. પોતે ઉજાગર થવો જોઈએ. હા, પોતે ઉજાગર થવો. કે જેમ એની પ્રમેયત્વ શક્તિ જો કામ કરતી હોય, ઈ ન્યાય પણ વિચાર કરીએ કે ઈ શક્તિ મારામાં ઝડપવાની જો કામ કરતી હોય તો એ પ્રમેયત્વ શક્તિ તો મારામાં પણ છે. તો હું મારામાં કેમ નથી ઝડપતો? હું શા માટે ના પાડું છું કે અત્યારે હું નથી ઝડપતો? એમ ઉપાડતો પોતાના પ્રમેયત્વ શક્તિને આવી રીતે લેવાની હતી. તો ઈ જે અત્યારે જેને નકાર ચાલે છે કે નહીં મને હું જણાતું જ નથી, તો કે ભાઈ જો તું જણાતો નથી એમ કહીશ ને તો તારા પ્રમેયત્વ ગુણનો તું અનાદર કરે છે. અને જેને પોતાના એક ગુણનો અનાદર છે એને આખા ગુણીનો અનાદર છે. અને આ તો પછી આગળ જેને એમ કે જે જેના ગુણો હોય એની સાથે અભિન્ન. અહીંયા પૂતગલની કોઈ રચના થતી નથી. અહીંયા જીવમાં તો જે રચના થાય છે તો જીવની જ્ઞાનની રચેલી રચના છે. તો પૂતગલ ક્યાં ઝડપ્યું છે? જ્ઞાન ઝડપ્યું છે. આગળ તો જોઈએ બરાબર છે. હવે એમ કે આપણે એનો પ્રમેયત્વ ગુણ આપણામાં ઝડપી અમે લઈએ કે પણ સાહેબ ઈ ક્યાં ઝડપે? એ સમય તો મારું જ્ઞાન જે જ્ઞેયના આકારે એટલે મારા જ્ઞેયના આકારે જે રૂપે પરિણમ્યું છે એને હું જાણતો પરિણમ્યું છું. એમાં એનું શું છે? એટલે શરૂઆતની જે પરિભાષાઓ હોય એ આગળ જેમ જેમ વધે તો એનો અર્થ કે એ ખોટી છે નહીં, પણ ત્યાં વ્યવહારના મુખ્યતાથી પ્રતિપાદન કરવામાં આવ્યું હોય. કર્તા કર્મની ભ્રાંતિ તોડાવવા આવ્યું હોય, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરતું નથી સિદ્ધાંતને રાખવા માટે આવ્યું હોય, હે ને? એવું હોઈ શકે કે આપણે જ્ઞાનમાં જે જણાવ્યું, જ્ઞાનની પોતાની જ પોતાની જણાવ્યું, પણ એ પૂતગલ જેવું કે આ પૂતગલ એવો છે એની પ્રતીતિ કરાવે એ પૂતગલનું પ્રત્યે પ્રમેયત્વ ગુણને કારણે છે. ના, એવું નહીં કે કારણ કે આમાં શું થાય છે કે જ્ઞાનમાંથી જ્ઞાનની રચનાને જોઈને કમ્પેર કરવા જાય તોની વાત છે. આ આના જેવું એટલે શું કમ્પેરિઝન થયું. હવે ઈ એના જેવું જ્યારે જોવા જાય તો એને પાછું જ્ઞાન જ દેખાય. આ મારી રચના પૂતગલ જેવી છે એમ પૂતગલને જોવા જાય તો એને જોનારને દ્રષ્ટિમાં શું આવ્યું? એનું ને એનું જ્ઞાન ને. હવે એ પોતાના જ્ઞાનને કોઈ સમય પોતાની રચના કે કોઈ સમય પૂતગલ જેવી છે એમ કે, પણ એ બંને અવસ્થામાં એ જોવે છે તો માત્ર પોતાની જ્ઞાનની રચના. બરાબર વસ્તુ વ્યવસ્થા વાત છે. વસ્તુ વ્યવસ્થા છે મધ્ય. આમાં એક શબ્દ છે ઉત્પાદવે દ્રવ્ય અને ઉત્પાદવે ધ્રુવ. એમાં શું ફરક છે? એટલે ઉત્પાદવે દ્રવ્ય જ્યારે શબ્દ પ્રયોગ કરવો છે અને ઉત્પાદવે ધ્રુવ જ્યારે શબ્દ પ્રયોગ કરે છે ત્યારે એમાં અંતરો શું છે કે ઉત્પાદવે ધ્રુવ કહીને ટકતું અને ઉત્પાદવેમાં પરિણમતું એવો આખો પદાર્થ બતાવવો છે. ઉત્પાદવેમાં પરિણામ. ઉત્પાદવે એટલે પરિણમન સ્વભાવ અને ધ્રુવ એટલે ટકતો સ્વભાવ. ધ્રુવ હા. બરાબર છે. અને જ્યારે દ્રવ્ય કે તો પર્યાય છે. હે? દ્રવ્ય એટલે જ્યારે એમ કે સામાન્ય રીતે દ્રવ્ય શબ્દ જ્યાં આવે ને તો ત્યાં પરિણમનની ચર્ચા છે. એ દ્રવ્ય શું છે કે પરિણામોનું કાયમ હોવાપણું જે છે એ પરિણામનું દ્રવ્ય છે. પરિણામનું દ્રવ્ય. પરિણામ વસ્તુનું કાયમ હોવાપણું છે એ વસ્તુનું ધ્રુવ છે. છે એમ. હવે એમાં ઉત્પાદવે ન જુઓ તો એ દ્રવ્ય છે અને સામાન્ય લઈએ આપણે. હા, એનું સામાન્ય લો તો એ દ્રવ્ય છે. હા, બરાબર છે. અને એમાં ને એમાં ભેદ પાડીને જુઓ કે આ થયું ને ગયું થયું ને ગયું તો ઉત્પાદન છે એમ જોવો તો દ્રવ્ય. સત્તા લીધી એટલે દ્રવ્યમય. અહીંયા તો જે આ વસ્તુ જે લીધી છે પદાર્થની સિદ્ધિ છે. પણ જેમ પ્રવચન સારની 99મી ગાથામાં દ્રવ્ય લીધું છે, દ્રવ્ય શબ્દ. હા, તો ત્યાં ગુરુદેવ કીધું કે આ ઓલા ધ્રુવની વાત નથી હો, આ પર્યાયના દ્રવ્યની વાત ચાલે. એટલે એક છે દ્રવ્યનું હોવાપણું એટલે વસ્તુ તરીકે વસ્તુનું હોવાપણું તો એને ધ્રુવ કહેવાય. એક પર્યાયનું હોવાપણું એને દ્રવ્ય કહેવાય અને પર્યાયના થવાપણાને ઉત્પાદવે કહેવાય. એટલે વસ્તુનું બંધારણમાં કેવું છે
કે વસ્તુ છે, બરાબર છે, પછી ગુણો છે અને પર્યાય છે. થાતી નથી પહેલા પેલા બધું હોવા પણ એટલે દ્રવ્ય છે, વસ્તુ છે, અનંત ગુણો છે અને પર્યાય છે. હવે છે એની શું સ્થિતિ છે કે છે એ થયા કરે છે, ઓલો છે એ રહ્યા કરે છે. એટલે દ્રવ્ય સ્વભાવ જે છે એ કાયમ રહ્યા કરે છે, પર્યાય સ્વભાવ છે એ કાયમ થયા કરે છે. થયા કરે છે એવું રહ્યા કરે છે. હા, એમ એટલે એનું જે થયા કરવું છે એવું જે રહ્યાપણું છે એ એનું દ્રવ્ય છે, અને દ્રવ્યનું જેવું હોવાપણું છે એવું જે એનું રહેવાપણું છે એનું ધ્રુવપણું છે. આજે આનંદ ગુણ છે એ સુંદરો પરિણામે છે, તો આનંદ ખબર જ નથી. આ શું? આનંદ ગુણ સુંદર પરિણામે છે, હા તો એ આનંદ આવતો કેમ નથી? હા, આનંદ આવતો લઈ જાય આમાંથી 416 નંબરનું પ્રવચન પેજ છે 11મી ગાથા. પેજ 11મી ગાથા. રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં એક પ્રશ્ન પૂછાણો છે કે સંકિતના બે ભેદ છે, પ્રત્યક્ષ અને પરોક્ષ. તો એને ઉત્તર એમ દેવામાં આવે છે કે તું જેમ કે છે ને એમ નથી. સંકિતના બે ભેદ નથી, પ્રત્યક્ષ અને પરોક્ષ. પ્રત્યક્ષ અને પરોક્ષ જે છે ને એ બે જ્ઞાનના ભેદ છે. એટલે આપણે વાંચીએ, ગુરુદેવનો બહુ સરસ ખુલાસો કર્યો છે પહેલા પેરેગ્રાફની અંદરમાં. અહીં નહીં કેમ કીધી છે, ઉપરનો પહેલો પેરેગ્રાફ, પહેલી લીટી. અહીં નહીં કેમ કીધી છે કે સમ્યક દર્શન છે એ જાણતું નથી, એ તો પ્રતીકરૂપ છે. બરાબર છે. હવે જે જાણતું જ નથી એ પ્રત્યક્ષ પરોક્ષ ન થાય. માટે સમ્યક દર્શન અહીંયા બે શું કે જે જાણે જ નહીં એ પ્રત્યક્ષ પરોક્ષ ન થાય. તેથી શુદ્ધ નહીં જાણનાર છે. અહીંયા શુદ્ધ નહીં લીધી છે ને, તો શુદ્ધ નહીં કેમ લીધી એમ તો કે નહીં છે ને એ જ્ઞાનનો અંશ છે, અને જ્ઞાનમાં અનંતને જાણવાની શક્તિ છે. એ સિવાય સાથે રહેલા બીજા કોઈ ગુણોમાં જાણવું નથી. બરાબર છે. અહીંયા બધે સરસ ખુલાસો કર્યો. કારણ કે જાણવાનો વિષય તો એ જ્ઞાન જ છે, એ સિવાય કોઈ ગુણ જાણનાર નથી. બરાબર છે. જ્યારે બીજા ગુણો જાણતા જ નથી એટલે શ્રદ્ધા કઈ જાણતી જ નથી. એ શ્રદ્ધાને ફેરવવા માટે દિવસ રાત ધમ પછાડા કરે છે. શ્રદ્ધા સંબંધીનું અજ્ઞાન છે. બરાબર છે. હવે એ શ્રદ્ધાને વિષય આપે છે, એટલે શું કરે ખબર? આંધળાને વિષય આપે જો કે તું જો ઠીક છે, પણ મારી પાસે દ્રષ્ટિ નથી, તમારી પાસે દ્રષ્ટિ છે, તમે જોઈ લો. હવે જે શ્રદ્ધા નથી પોતાને જાણતું, એ શ્રદ્ધા પરની કેવી રીતે થાય? બરાબર. અને એ શ્રદ્ધા જે નથી પોતાને જાણતી એ પરથી ખસીને સ્વની કેવી રીતે થાય? અને જો એ એમ જાણતી હોય કે આ પર છે તો એ શ્રદ્ધા ન રહી તો જ્ઞાન થઈ ગયું. બરાબર છે. ડેફિનેશન બદલાઈ જાય. હા, જો એમ કહો કે આ આપણે તો આને જાણીને માન્યું ને, આપણે તો આને જાણીને માન્યું ને કે આ શરીર છે, એવું આપણે જાણીને હવે આ શરીર મારું એમ માન્યું ને, એમ તો કે ધીરા થાવ. જાણ્યું ને એને માન્યું છે, શ્રદ્ધાએ નથી માન્યું. આ પ્રતિરૂપ છે એમ કીધી શ્રદ્ધા, એનો ભાવાર્થ શું છે? એ લઈ આ કે એ તો પ્રતીત રૂપ છે. બરાબર છે. એટલે પહેલા ગુરુદેવે બહુ વાતને સ્પષ્ટ કરી દીધી કે સમ્યક દર્શન છે ને એ કાંઈ જાણતું નથી. નહીતર આ 11મી ગાથામાં લેવું શું જોઈએ કે શુદ્ધની જે શબ્દ લીધો છે ને તે આ શુદ્ધ શ્રદ્ધા લેવી જોઈએ.
કેમ કે સમ્યક દર્શન એ શ્રદ્ધાનું કાર્ય છે એમ જો સમજતા હોય તો શુદ્ધ શ્રદ્ધા શબ્દ લેવો જોઈએ. શુદ્ધ નહીં કેમ લેવી? એ અશુદ્ધ શ્રદ્ધા છે. શુદ્ધ લેવી જોઈએ ને, પણ એમ ના લેતા શુદ્ધ નહીં લીધી. એટલે જ વજન છે. હા, નહીં એટલે ગુરુદેવ કે નહીં કેમ કીધી? શુદ્ધ શ્રદ્ધા કેમ ન કીધી? અને અહીંયા તો ભૂતાર્થને આશ્રય સમ્યક દર્શન થાય છે, તો સમ્યક દર્શનની પ્રધાનતાથી આ વાત લીધી ને. તો સમ્યક દર્શન છે તો શ્રદ્ધાનો વિષય છે, જે રીતે અત્યાર સુધી મેં સમજણ છે એ રીતે. તો શુદ્ધ શ્રદ્ધા શબ્દ પ્રયોગ કરો. શુદ્ધ નહીં કેમ લ્યો છો? એટલે ગુરુદેવ કે શુદ્ધ નહીં કેમ કીધી છે કે સમ્યક દર્શન છે એ જાણતું નથી, એક વાત. બીજું, કારણ કે જાણવાનો વિષય તો એ જ્ઞાન જ છે, એ સિવાય કોઈ ગુણ જાણનાર નથી. હવે જે શ્રદ્ધા જાણતી જ નથી એ શ્રદ્ધા આત્માની થાય કેવી રીતે? હા, 50 વર્ષ સુધી કોઈ એમને શ્રદ્ધા કરી રહ્યા છે. એવી રીતે આનંદ લેવું બધા બહુ લેવું. એમ લેવું. અને એમાં ગુરુદેવ બહુ સરસ ખુલાસો કર્યો છે, હમણાં લઈ જજો, આમાં બધું છે. એટલે એ સિવાય કોઈ ગુણ જાણનાર નથી. ત્યાં એમ કહ્યું છે ને ટોડરમલજીમાં, પ્રશ્ન એવો કર્યો છે કે નિશ્ચય સંકિત એ પ્રત્યક્ષ ને વ્યવહાર સંકિત એ પરોક્ષ, એમ શિષ્ય પ્રશ્ન કર્યો છે. એમાં ત્યારે કહે છે કે પ્રત્યક્ષ પરોક્ષ કોઈ ભેદ સંકિતના છે જ નહીં, એ જ્ઞાનના જ ભેદ છે. પ્રત્યક્ષ પરોક્ષ બીજા કોઈ ગુણનો ભેદ પ્રત્યક્ષ પરોક્ષ હોઈ શકે જ નહીં. એટલે કે એમ કે મને આજે આનંદ પ્રત્યક્ષ આવ્યો કહેવાય એમ, પણ ત્યારે આનંદ ગુણ પ્રત્યક્ષ નો થયો હોય, ઈ સમજાય. હવે એમાં જો ગુરુદેવ કેટલી માર્મિકતાથી વસ્તુને ખોલી છે. એટલે એમ કીધું કે આપણે જ્ઞાન પોતાને જોતો જ નથી. હા. એ અહીંયા ત્યાં જોઈએ છે તો એને આનંદ દેખાતો જ નથી આવતો. કેમ? આનંદ તો પરિણામે જ છે, એ તો આનંદ એની જગ્યાએ છે પરિણામે. એટલે આનંદ ગુણ પરિણમે છે, બરાબર છે. પ્રશ્ન એ છે કે ભાઈ આનંદ ગુણ પરિણમે છે, તો આનંદ ગુણ તો આપણે બધાય પાસે અનાદિનો છે ને, તો એમ કે પરિણમનનું વેદન કેમ નથી આવતું? પ્રશ્ન હવે એ છે ને, બરાબર છે, પ્રશ્ન એ છે. હવે અહીંયા ભૂલ શું થાય છે કે જ્ઞાન આનંદ ગુણને કાપીને બેઠો છે. કંઈક જ્યું કે નહીં, કંઈક હા, જ્યું એટલે કે એમ નહીં, કે ત્યાં એમાં ઈ પરિણમનમાં આવ્યો કે નહીં, અને ઈ પરિણમ છે તો અહીંયા મને આનંદ આવશે, બરાબર છે. એટલે આ અંદર અંદરમાં કેવી વિપરીતતા ચાલે છે ખબર? હા, એનું શું ચાલે છે મિથ્યાત્વ, કે હું આનંદ ગુણને વેદીશ. કોણ? જ્ઞાન એમ જાણે છે કે હું આનંદને વેદીશ. એટલે ઈ વેદન કેવા પ્રકારનું મિથ્યાત્વ છે? જે હું અત્યારે શરીરને વેદું છું ઈ પ્રકારનું. કેમ કે અંદર અંદરમાં અનંત ગુણો વચ્ચે અતદ ભાવ છે. એમાંથી એક ગુણ જો બીજા ગુણને વેદી લે તો બે ગુણ ન રહે, બરાબર છે. તો અતદ ભાવ ન રહ્યો. તો હવે પ્રશ્ન છે કે આનંદ ગુણ હોય તો આનંદ કેમ નથી આવતો? તો કે એ જ્ઞાન જ્યાં સુધી જ્ઞાનને નહીં જાણે ત્યાં સુધી જ્ઞાનને જ્ઞાનનો આનંદ નહીં આવે. એને જ્ઞાનને જ્ઞાનનો આનંદ આવે છે, આનંદ ગુણની વેચતો નથી. જ્ઞાનને જ્ઞાન ન જાણવું. હા, જોઈએ આપણે આ એક ખાલી પેરેગ્રાફ પહેલા વાંચી લે. બહુ સરસ ખુલાસો કર્યો છે કે શિષ્ય એમ પૂછ્યું તું ટોડરમલમાં છે રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં કે નિશ્ચય જે સંકિત છે તે પ્રત્યક્ષ, ત્રિકાળી વસ્તુને જે પ્રતીત કરે તે નિશ્ચય પ્રત્યક્ષ, અને વ્યવહાર ભેદને જે વિષય કરે તે પરોક્ષ વ્યવહાર સંકિત. તું કહે છો એમ છે જ નહીં. હવે અહીંયાથી વિષયને ઉપાડ્યો. સંકિતના બે ભેદ, નિશ્ચય પ્રત્યક્ષ ને પરોક્ષ બે ભેદ છે જ નહીં. હવે શું શરૂઆત કરે? આત્માના જ્ઞાન સિવાય પ્રત્યક્ષ ને પરોક્ષ એવા બે ભેદ બીજા કોઈ ગુણના હોઈ શકે જ નહીં. તો તરત ગુરુદેવ શું કહે છે? તો આનંદને પ્રત્યક્ષ કયો છે ને ત્યાં તમે ના પાડો છો, પણ અહીંયા એમ કે ત્યાં તો આનંદને પ્રત્યક્ષ કયો છે ને ત્યાં. હવે ગુરુદેવ આનો માર્મિકતાથી ખુલાસો કરે છે. એટલે પોતે જાણે ને વેદે, પોતે જાણે ને વેદે છે ઈ અપેક્ષા એ પ્રત્યક્ષ. એ કાંઈ વસ્તુ જ્ઞાનનો વિષય નથી,
એટલે આનંદ ગુણ જે છે એ કઈ જ્ઞાનનો વિષય નથી. બરાબર બરાબર છે. પોતાને જાણે. હા, એ લીધો ને, એટલે કે પોતે જાણે ને વેદે છે. ઈ અપેક્ષા એ પ્રત્યક્ષ. એ કઈ વસ્તુ જ્ઞાનનો વિષય નથી. જ્ઞાન છે એ તો પ્રત્યક્ષ અને પરોક્ષ છે. પછી હવે કે છે, હવે એનાય પ્રકાર ઝીણા બાપા, બહુ ઘણા ભેદ. હવે અહીંયાથી શરૂઆત કરે. આનંદનું વેદન છે એ પોતે વેદે છે, એ કોઈ બીજો વેદે છે એમ નહીં. એટલે શું? હા, ઈ અહીંયા લીધું. આનંદનું વેદન છે ઈ પોતે વેદે છે, એ કોઈ બીજો વેદે છે એમ નહીં, માટે એને પ્રત્યક્ષ કહ્યું. ના, એમ નહીં. અહીં બીજી વાત જો, આખું પહેલા વાંચીએ. બાકી, હવે અહીંયાથી વાત, બાકી કાંઈ જે જ્ઞાનનો પ્રત્યક્ષનો ભાગ છે એ આનંદનો પ્રત્યક્ષનો ભાગ નથી. કાંઈ જ્ઞાનનો પોતાનો. પછી તરત શ્રોતાએ બીજી વચ્ચે વાત લીધી, ત્યાં શ્રોતાએ પૂછ્યું પણ અનુભવ પ્રત્યક્ષ છે ને? તો ગુરુદેવ કે અનુભવનો અર્થ આનંદનું વેદન પ્રત્યક્ષ છે. હવે એનો ખુલાસો શું કરે છે? પ્રત્યક્ષ એટલે પોતે વેદે છે. જ્ઞાનને વેદે છે એનું નામ જ્ઞાન પ્રત્યક્ષ. એ આનંદ બીજાને વેદે છે એમ જે લીધું ને, કે એ કોઈ બીજો વેદે છે એમ નહીં. બીજો વેદે છે એમ નહીં એટલે શું? કે આનંદ ગુણનું વેદન આનંદ ગુણમાં ભલે હો, પણ એના વેદનને જ્ઞાન વેદતો નથી. જ્ઞાન પોતાના આનંદને વેદે છે. ઈ એ કે છે. અને આ ચોખ્ખું શું કર્યું કે જ્ઞાનનો પ્રત્યક્ષનો ભાગ છે એ આનંદનો પ્રત્યક્ષનો ભાગ નથી. કાંઈ પછી તરત શું કહે છે કે અનુભવનો અર્થ આનંદનું વેદન પ્રત્યક્ષ છે. પ્રત્યક્ષ એટલે પોતે વેદે છે એમ. પ્રત્યક્ષ ને પરોક્ષ ભેદ એ આનંદના ભેદ નથી. એટલે અત્યાર સુધી આનંદ ગુણ હતો એ પરોક્ષ હતો, અને મને આત્માની અનુભૂતિ થઈ કે હવે પરોક્ષ પ્રત્યક્ષ થયો એમ નથી. એમ કે ઈ આનંદ નહીં. એ આનંદ નહીં. હવે આ જ્ઞાનમાં પ્રત્યક્ષ અને પરોક્ષ કેવી રીતનું છે? તો કે જે જ્ઞાનની અંદરમાં જ્ઞાન હોય પણ જ્ઞાનમાં જ્ઞાન સર્વસ્વ ન હોય એનું નામ જ્ઞાન પરોક્ષ છે. એટલે એમ કે જ્ઞાનમાં અત્યારે બધાને જ્ઞાન તો ચાલે છે, પણ એ જ્ઞાનમાં સાથે જણાતા જ્ઞેયો પણ પ્રતિભાસે છે, સાથે જણાતા ગુણો પણ પ્રતિભાસે છે, બધું પ્રતિભાસે છે. હવે એમાંથી એ જ્ઞાન પોતાને જાણવાનું છોડીને આનંદ ગુણને જાણવા રોકાય, શ્રદ્ધા થઈ કે નહીં એમ જાણવા રોકાય, તો એ જ્ઞાન જ્ઞાન માટે પરોક્ષ થઈ જાય. એ પરોક્ષનું એને આકુળતા અને દુઃખનું વેદન છે. ઈ પ્રતિભાસને જોવા ગયું અને પોતે છૂટી ગયું. બરાબર છે. હવે આ જ્ઞાનનું પરોક્ષપણું છે ને એ દુઃખનું વેદન. બરાબર. અંદર મને પોતાના આનંદ ગુણનો વેદન કરવા જવું ઈ દુઃખનું વેદન. કેમ કે આવડું અતદ ભાવ વાળી વાત ઈ ઘડી ઘડી ભૂલી જાય છે. એ અતદ ભાવને કે છે કે ઈ તો કીધું છે અપેક્ષા, પણ એ તો આખો આત્મા લેવો. પણ આખો એટલે શું? આખો લે જ્યારે જ્ઞાની ત્યારે પણ અંદરની વ્યવસ્થા જ્ઞાનીના જ્ઞાનમાં ભેળસેળ વાળી ન હોય. ત્યારે એને એક એક વાતનું રહસ્ય ખબર હોય કે આ જ્ઞાનનો આનંદ આવ્યો છે. આનંદ ગુણને જ્ઞાને વેદ્યું નથી. એવું તો બે ગુણો વચ્ચે અતદ ભાવ છે. એવું તો જ્ઞાન જેને પ્રત્યક્ષ થયું છે, પ્રગટ થયું છે, એનું જ્ઞાન સમ્યક છે કે ભેળસેળ વાળાનું સમ્યક છે? એટલે એની પહેલા પણ સમજાય. એની પહેલા જે ગોટાળા ચાલે છે નીકળશે કેવી રીતે? તો આ જ્યારે સમજશે કે અરે હું તો એમ સમજુ છું કે આપણે આનંદને વેદવાનો છે, અને છે એ કેમ આવતો નથી? આપણી પાસે અનાદિનો આનંદ ગુણ છે તો કેમ મને આવતો નથી? એટલે જ્ઞાન શું કરે છે? આનંદની પાછળ પડ્યો છે. હવે એ જ્ઞાનને આનંદ ગુણની પાછળ પડ્યો, બરાબર છે. હવે એ જ્ઞાનને જો એમ ખબર પડી જાય કે મને હું જોઈશ ને તો આનંદ આવ્યા વગર રહેશે, બોલો નહીં. હવે મારા જ્ઞાનમાં એમ છે કે આનંદ મારી પાસે છે, પણ મને આનંદ નથી.
અત્યારે સ્થિતિ શું છે? દરેક આત્માર્થીને એના જ્ઞાનમાં એમ છે કે મારી પાસે આનંદ નામનો ગુણ છે, પણ મારી પાસે આનંદ નથી. આ કેમ બેપણું ચાલે છે? બરાબર છે. એટલે કે એની વ્યવસ્થા એના જ્ઞાનમાં ક્રિસ્ટલ ક્લિયર નથી. એટલે એ આનંદ ગુણને વેદવાનો પ્રયત્ન કરે છે, અને એના વેદનથી મારું પરમાર્થપણું સિદ્ધ થશે, ત્યારે મારું જ્ઞાન સાચું ઠેરાશે. એ આનંદની મોર છાપ લાગશે, ત્યારે મારું જ્ઞાન સમ્યક જ્ઞાનને પામશે. તો એ પોતાના જ્ઞાનને સમ્યક પમાડવા માટે આનંદની ત્યાં મીટ માંડીને બેઠો છે. આવ્યો કે નહીં? આવ્યો કે નહીં? એટલે પોતાને હીણું, હા, જ્ઞાને પોતાને જ હીણું માન્યું. હીણું માન્યું. હવે જ્યારે જ્ઞાન, હવે ત્યારે પણ જ્ઞાન તો છે, બરાબર છે. હવે ઈ જ્ઞાન શું થઈ ગયું કે જ્યારે પોતાની સાથે રહેલા આનંદ ગુણને જાણવા ગયું, એટલે પોતા માટે પોતે થઈ ગયો પ્રત્યક્ષ, પરોક્ષ. બરાબર છે. પરોક્ષ થયો એટલે દુઃખનું વેદન ચાલુ. જ્યાં પ્રત્યક્ષ થયો સુખનું વેદન ચાલુ. અને એ સમયે એના જ્ઞાનમાં શું આવે છે કે સાથે બીજા અનંતા ગુણો છે. બસ એ શ્રદ્ધા છે, ચારિત્ર છે, સુખ છે, બધું છે એવું જ્ઞાન છે. બસ એનું વેદન નહીં. કેમ કે વેદવાનો ધર્મ માત્ર જ્ઞાનનો છે. બીજા કોઈ ધર્મની અંદરમાં વેદવાનો ધર્મ નથી. હા, હા. એટલે હું છું, હું છું એવું જે જ્ઞાન, એનો આનંદ. અને એ સમય જ્ઞાનમાં એવું જ્ઞાનમાં આવી જાય છે કે સાથે અનંત શક્તિઓ પણ છે. બસ એટલું. પણ એ અનંત શક્તિઓ છે ને જણાઈ જાય છે. જાણવા જતો નથી. હા, એને જાણવા જતો નથી ને એને વેચતો નથી. કે જ્ઞાન અને આનંદને અવિનાભાવ જે કીધું, એ જ્ઞાનના આનંદ વાળાને આપણે જ્ઞાનાનંદ આપણું નામ આપ્યું ને, જ્ઞાનાનંદ. તો એ પોતે આમ પોતે લાઈન મારી છે, જ્ઞાન ને આનંદ. હા, બોલા કે અમે ક્યાં જ્ઞાન ને આનંદ એમ કીધું, જ્ઞાનાનંદ કીધું. હું કામ આમ આડી લાઈન કરી જ્ઞાન ને આનંદ એમ કરે? એટલે એક જ્ઞાન ગુણ ને એક આનંદ ગણે. એમ આપણી પાસે બે છે એટલે આપણે જ્ઞાનાનંદ. એમ જ્ઞાનાનંદ નહીં. હવે આમાં શું છે કે એટલી બધી વિવિધતાઓથી કથન આવતા હોય કે ક્યાં પ્રમાણની વાત ચાલે છે, ક્યાં પદાર્થની સિદ્ધિ ચાલે છે, ક્યાં એક એક ગુણની સ્વતંત્રતાની સિદ્ધિ, એને ખ્યાલમાં નથી આવતો. જ્યારે જ્ઞાન આનંદને વેદે છે એમ કે, એટલે એની કલ્પનામાં હા ઓલું આપણો આનંદ ગુણ છે ને એને હવે અત્યારે જ્ઞાનને વેદ્યું. એની પોતે કલ્પના કરી લી, ગુરુદેવને પૂછે નહીં. ગુરુદેવ કે મેં એવું ક્યારે કીધું? એ તમે સાહેબ આમાં લીધું ને એ આનંદને પોતે વેદે. તો મેં એમ કીધું ને જે વેદે છે એની વાત કરું. કોણ વેદે છે? ના, તો એ આનંદને પોતે વેદે છે. એટલે આનંદને નહીં, આનંદ ગુણને નહીં, પોતે પોતાને વેદે છે. એક તર્ક એમ બી થાય ને કે જ્ઞાનની અંદરમાં જેમ લોકાલોક પ્રતિભાસે છે એમ પોતાના અનંત ગુણો પણ પ્રતિભાસે છે. તો ઈ અતન્મય પોતે જ્ઞાનની સાથે તન્મય થઈને પોતાને વેદે જાણે. હા, ત્યારે સાથે રહેલા અનંતા ગુણો જણાય. અનંત ગુણો જણાય છે. પણ હવે આ જે ભૂલ ચાલે છે ને ગુરુદેવે આમાં બહુ સારી રીતે સ્પષ્ટ કરી છે કે એ બીજો કોઈ વેદે છે એમ નહીં. એમ નહીં. કે આનંદ બીજો આનંદ થઈ જાય હા. એને વેદે છે એમ એમ નહીં. એ જ્ઞાન પોતાને વેદે છે. અને અનુભવનો અર્થ આનંદનું વેદન પ્રત્યક્ષ છે. પ્રત્યક્ષ હંમેશા જ્ઞાન થાય અને જ્ઞાન હંમેશા પરોક્ષ થાય. એટલે પ્રત્યક્ષ પરોક્ષ જ્ઞાન થાય. કોઈ દિવસ કોઈને એવો વિકલ્પ આવ્યો કે આજે મારો આનંદ ગુણ પરોક્ષમાં પડ્યો છે? એટલે એનો મતલબ હે હા, એટલે એ તો જ્ઞાનથી વાત આવી ને. છે તો દેખાતો કેમ નથી? તો દેખનારો એમ જોવે છે ને કે છે તો કેમ દેખાતો નથી? એ આનંદ ગુણને નથી જોતો, જ્ઞાનને જોવે છે. એ દેખાતો નથી તો એવું કોણ જોવે છે? જોનારો ને. એટલે જ્ઞાન જોવે છે. હવે એ જ્ઞાનનું અજ્ઞાન છે. એનું જે પરિણમન છે ને એ તો એનું પરિણમન ચાલુ જ છે. પણ જ્યાં સુધી જ્ઞાન જ્ઞાનને નથી જોતો ત્યાં સુધી જ્ઞાનને જ્ઞાનનો આનંદ નથી આવતો. એટલે સ્વસંવેદન પ્રત્યક્ષ જ્ઞાન છે. અનુભવ. બરાબર છે. તો અહીંયા ગુરુદેવ કહે છે કે ભાઈ એ પ્રત્યક્ષ પરોક્ષ જેટલા પણ વાત છે ને એ તો બધા જ્ઞાનની વાત છે. હવે એ શું કરે છે કે શ્રદ્ધા તો મારી પાસે છે પણ અત્યારે નથી મારી. એમ જ્યારે કે ને
એટલે એના જ્ઞાનમાં એમ આવી જાય કે અત્યારે પરોક્ષમાં છે, પ્રત્યક્ષ થશે. આનંદ છે મારી પાસે પણ પરોક્ષમાં છે, હમણાં પ્રત્યક્ષ થશે. એ કોઈ નહીં થાય. કારણ કે એ કોઈ ગુણોમાં પ્રત્યક્ષ પરોક્ષ થવાનો શક્તિ જ નથી. તો કે એની શક્તિ શું છે? હા એટલું બરાબર. અને તેમ છતાં બધા પાસે જ્ઞાન ચાલુ છે, પણ એ જ્ઞાન એને પરોક્ષમાં છે. હવે જ્યારે આત્માનો સ્વીકાર પણ કરે છે કે હું ભગવાન આત્મા છું, ગુરુદેવના સાનિધ્યમાં બેસીને, ત્યારે પણ એને આનંદ કેમ ન આવતો? આનંદ ગુણ હોવા છતાં. અને ગુરુએ જેવું કીધું છે એવું એને વર્તમાન જ્ઞાનમાં ભલે ધારણામાં એને લીધું, પણ ધારણામાં પણ એને જેવું કીધું છે એવું લીધું છે ને. એ ધારણા પણ એને ઈ ન્યાય ખોટી નથી, પણ અનુભવ નથી એટલે ધારણામાં છે એમ કીધું, બરાબર. પણ ધારણામાં પણ એને ધાર્યું છે કેવું, જેવી વસ્તુ છે એવું. તો આનંદ કેમ ન થાય? એક તો એ ભૂલ રહી. બીજું કે ઈ સમય પણ પોતે પોતાને પ્રત્યક્ષ નથી કર્યું. એને પોતામાં ખાલી એટલું અવધાર્યું કે હું ભગવાન આત્મા છું, ત્યારે પણ પોતે પોતા માટે પરોક્ષ જ રહ્યો છે. એ પરોક્ષ જે રહે છે ને એની વેદના એને ચાલુ છે. બરાબર છે. તો આજે પરોક્ષ જ્યાં સુધી જ્ઞાનમાં ખબર પણ હોય કે હું ભગવાન છું, બરાબર છે. આજે ગુરુદેવના ઉપકારે બધાને ખબર છે કે હું ભગવાન છું, એવું એનું ભગવાન પણ અત્યારે પરોક્ષમાં છે. પણ એને એમ લાગે છે કે આનંદ આવે ત્યારે તો આનંદને બદલામાં આનંદ જોઈએ. હવે એ જે આનંદ ગુણ છે ને એ કોઈ દિવસ જ્ઞાન ગુણમાં નહીં આવે. પ્રતિભાસ છે, આવશે નહીં. હવે આવશે જ નહીં તો વેદ છે કેવી રીતે? અતદ ભાવ એટલે શું? બરાબર છે. તો હવે જ્યારે એકબીજામાં આવશે જ નહીં તો એને વેદ છે કેવી રીતે? જ્ઞાનમાં પોતાનો આનંદ છે એ તો તદ થયો. એ તો તદ છે ને. અને જ્યાં જ્ઞાને હું જ્ઞાયક છું એમ જોયું, જોતા વેદ આનંદ પ્રગટ્યો. બધું આવી ગયું, વિતરાગતા આવી બધું જ આવ્યું. દર્શન. જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, પ્રભુતા, સત્તા, આનંદ, શક્તિ પોતાની. રૂપ. હા, આનું નામ એનું આનંદ રૂપ. રૂપ. હા. અનંત ગુણોનું જ્ઞાનમાં આ રીતે રૂપ રૂપ. રહેલું છે. હવે એવો એક હા, પણ એમાં શું છે? જ્ઞાનનું જ છે ને. પણ એમાં એમ કે મુખ્ય જ્યાં સુધી જ્ઞાન નથી સમજાતું, જે જાગતું, ત્યાં સુધી ઓલા નથી જાગતા ને એ તો સમજાય. એમાં કે અસ્તિત્વને બે જ બીજા કંઈ સમજાય છે, બાકી નથી સમજાય. હે? અસ્તિત્વનું કેમ કે જ્ઞાનનું અસ્તિત્વ છે, તો એ જ્ઞાનનું અસ્તિત્વ, એ જ્ઞાનમાં અસ્તિત્વનું રૂપ ઈ સમજાણું. જેવી બે જ ગુણ કીધા ને ત્યારે કે અસ્તિત્વ અને આ ચીજ એકબીજાના રૂપ પૂરતું સમજાય છે, પણ એનાથી વિશેષ નથી સમજાતું. ના, એટલે આ બે નથી સમજાતા, બાકી તો ઘણા બધા સમજાય છે કે આનું શું રૂપ જ્ઞાનમાં હશે. કે જ્ઞાનમાં અસ્તિત્વ ગુણ તો સમજાય, પણ અસ્તિત્વ ગુણમાં જ્ઞાનનું શું લેવું એમ. પણ બાકી તો ઘણા બધા ઉતાર્યા છે ગુરુદેવે. હા, હા, કીધા છે. અસ્તિત્વમાં. તો હવે આનું આ સમજણમાં કેમ લેવું કે અત્યારે આપણને આનંદ નથી આવતો? ખબર છે કે પરોક્ષ છે, પ્રત્યક્ષ નથી, પરોક્ષમાં છે, એટલે આપણે તકલીફ થાય છે. આપણે આ અત્યારે આનંદ વેદાતો નથી, તો પણ હવે આપણે એનો ઈલાજ કેવી રીતે પોતાના ધારણામાં? હા, એટલે પોતાને છે ને આ જે ગુરુદેવે જે સ્પષ્ટીકરણ કર્યું ને એનો વારંવાર વિચાર કરવો કે ભાઈ હું કયા ગુણની પાછળ કર્યો છું, મારા જ્ઞાનમાં મારી નજર ક્યાં હોય છે, મારી દ્રષ્ટિમાં આખો દિવસ શું હોય છે. હું જ્ઞાયક છું એમ જ્યારે ચિંતન પણ ચાલતું હોય છે ત્યારે પણ દ્રષ્ટિમાં જ્ઞાયક નથી હોતો, દ્રષ્ટિમાં શ્રદ્ધા આવી થઈ કે નહીં હોય છે, આનંદ આવ્યો કે નહીં એ હોય છે. ગુણ ભેદને વેરી હોય તો ક્યાંથી આનંદ આવે? ભેદને ભેદમાં નથી. આનંદ ગુણ આટલું બધું સમજાય. સમજાવવાનું કંઈ સમજાય નહીં. એટલે એમાં એક ગુણ સમજાય, એ બધું ગુણ સેમ છે. હવે એ શું કહે છે કે શ્રદ્ધા ગુણ છે ને એ કોઈ દિવસ વિપરીત નથી, પણ એને જ્ઞાન જ્યાં સુધી પોતાનું પોતા વિશેનું અવિપરીત ચાલે છે ને એટલે સાથે રહેલા અનંત ગુણોનું પણ અવિપરીત પણ ચાલે. હવે એ શું છે કે જ્ઞાનમાં જ્ઞાન જ્યાં સુધી પ્રત્યક્ષ નથી થતું ત્યાં સુધી એ જ્ઞાનની પ્રતીતિ નથી થતી. બરાબર છે. તો એ શું કરે છે? હા, ઓલા શ્રદ્ધાને જોવા જાય છે કે શ્રદ્ધા મારી થઈ કે નહીં. હવે આ પ્રતીત શબ્દ કેવો છે કે એને શ્રદ્ધા નામથી કહેવામાં આવ્યું, એને વિશ્વાસ, એને ભરોસો, એનો અહેસાસ, એવા ઘણા બધા એના અર્થ કરીને કહેવામાં આવ્યો. પણ એ બધાનો એકાર્થ જો જોવામાં આવે ને તો જ્ઞાનમાં જ્ઞાનનું ભાસવું એનું નામ એની પ્રતીત છે.
જ્ઞાનમાં જ્ઞાનનું ભાસવું. એટલે પછી ખરી જાય તો ચારિત્ર થઈ ગયું. જ્ઞાનનું ચારિત્ર. પણ એમ કે ભાસે, એ ભાસવાનું નામ પ્રતીત છે. એ પ્રતીતને શ્રદ્ધા ગુણની પર્યાય સમજે છે. પ્રતીત અને પ્રતીતિ. એ જ્ઞાનને અમારે કેવું હોય, આ બધું શબ્દમાં બધું આવે નહીં, વિચાર આવે એમ. પણ સામાન્ય રીતે વિચાર કરીએ કે આપણે કોઈ પણ વસ્તુ આપણા જ્ઞાનમાં જ્યારે જાણી કે આ ગુરુદેવ છે, બરાબર છે, તો એ જે આ ગુરુદેવ છે એવું જાણ્યું ને એને જ્ઞાન કહેવાય. અને જાણવાની સાથે જ એવું જાણપણું થયું કે આ ગુરુદેવ જ છે એને પ્રતીત થઈ એમ કહેવાય. એટલે એમ કે એનું નામ આજે શ્રદ્ધાને જે પ્રધાનતાથી કહેવામાં આવ્યું, પણ એનો ઓરિજિનલ અર્થ પ્રતીત થાય છે. છે બસ. એટલે મારા જ્ઞાને જે જાણ્યું છે ને એવું જ મને ભાઈશું છે. બરાબર. એ ભાસવાનું નામ પ્રતીત છે. એ જ્ઞાન રૂપે જ ભાઈશું. હા, બરાબર છે. કે ભાઈ મને મારા જ્ઞાન ઉપર શંકા તો નથી. ભાઈસા જ નહીં. ના, હમણાં આપણે એમ કે સામાન્ય રીતે સમજવા કે મેં જે જ્ઞાનમાં ગુરુદેવને જોયા છે એ કોઈ બીજા છે જ નહીં. બરાબર. એમ એવું એને જ્ઞાનમાં જ્ઞાનની પ્રતીતિ, આ ગુરુદેવ જ છે. એટલે જ્ઞાનમાં જ્ઞાનની શંકા ન થઈ. બરાબર છે. તો એનું નામ એની પ્રતીતિ. હવે પ્રતીતિને ચાલતી વ્યવહારની ભાષામાં એમ કહેવાય કે મને આ ગુરુદેવ છે ને એવી શ્રદ્ધા થઈ. કે શ્રદ્ધા ન થઈ, પ્રતીતિ થઈ. હા, એ પોતાનો દ્રઢ વિશ્વાસ. પછી આ જ શબ્દને દ્રઢ વિશ્વાસ, એનો ભરોસો, એની મહિમા, એનું હુંપણું, એનું એકત્વ હજારો નામથી કહેવામાં આવ્યું. પણ અધિકાંશ જ્યારે માર્મિકતા તેનું સ્વરૂપ બતાવે ને ત્યારે શ્રદ્ધા શબ્દ પ્રયોગ ન થતા, પ્રતીતિ શબ્દ પ્રયોગ. વિશ્વાસ તો આ વસ્તુ છે. બરાબર છે. હવે એ વિશ્વાસ શબ્દ પણ શ્રદ્ધાવાચક પણ છે એમ, પણ હવે એનો બીજો કોઈ ઉપાય નથી કે કેવી રીતે સમજાવવું. અનુભવી શકાય પણ એને શબ્દોમાં કેવી રીતે કહેવો. તો શબ્દમાં કેવા જાય તો કે તમને શ્રદ્ધા છે, કા શ્રદ્ધા કહી દો. કે તમને ભરોસો આવે, કાંઈ ને ભરોસો કહી દો. પણ થયું શું છે કે પ્રતીત થયું. એ ભાસવાનું નામ પ્રતીત છે. જે જાણ્યું છે એવું જ ભાઈશું. એને કર્યું નથી. પછી શ્રદ્ધામાં તો એવા વિકલ્પ ચાલે છે કે હવે મારે શ્રદ્ધા કરવાની છે. અને પ્રતીતનું લક્ષણ એવું છે કે જ્ઞાન જેવું જાણે એ જ સમયની પ્રતીત હોય જ. હા, આ જેમ એ જે મોક્ષમાર્ગ પ્રકાશકમાં જેવો ભાવ એવું ભાષણ. તો ભાવ એટલે શું? સ્વભાવ, એનું ભાષણ એટલે ભાસવું. એ ભાસવાનું નામ પ્રતીત છે. હા, હવે અહીંયા કહી દીધું સમ્યક દર્શન છે કઈ જાણતું નથી એટલે મેળ થઈ ગયું. એટલે એમ કે જે શ્રદ્ધા ગુણની પ્રધાનતાથી જે વાત આવે છે એ શ્રદ્ધા ગુણ કઈ જાણતું નથી આ આત્મા છે. કારણ કે એ તો પોતાને નથી જાણતી કે હું શ્રદ્ધા છું. તો આ આત્મા છે એ ક્યાંથી શોધે? હા, થાય છે. એ જ જ્ઞાનમાં પોતે કોઈ સમય પરોક્ષ, કોઈ સમય પ્રત્યક્ષ. હવે સામાન્ય રીતે પરોક્ષનો પણ અનુભવ અત્યારે બધાને છે. સામાન્ય રીતે ભલે વિકલાત્મક છે પણ કેવો છે કે ગુરુદેવનું પ્રવચન સાંભળતા હોય અને અંદરમાં એની જ્ઞાન ધારા ચાલતી હોય, સમજણ સંબંધી. ભલે વિકલ્પ ચાલતા હોય, આપણે વિકલ્પને ત્યારે આગળ નથી કરતા, બરાબર. એની સમજણમાં બેસવા માંડતો આમ જ છે, આવું જ છે, આવું જ મને ખ્યાલમાં આવે, આવું જ ગુરુદેવ કહે છે. તો એની સમજણનો આનંદ હારે હારે છે કે બરાબર છે. એટલે આનંદ શેનો હોય? જ્ઞાન. એટલે એનું જ્ઞાન પ્રત્યક્ષ થયું ને કે મારા જ્ઞાનમાં જે રીતે મને ગુરુદેવ એવું મને સમજાય છે, એ સમજાણું ને એટલે એ સમયે એ પૂરતું એનું જ્ઞાન પ્રત્યક્ષ થયું. પ્રત્યક્ષ થાય એટલે જ્ઞાનનો આનંદ હારે હોય. અને જે જ્ઞાનમાં એને પ્રત્યક્ષ થાય એ જ્ઞાનની એને હારે પ્રતીતિ હોય. આમ જ છે, આમ જ છે. ઈ અત્યારે કેવી રીતે સમજે છે? જ આવે તો શ્રદ્ધા લઈ, તો જાણે આપણી શ્રદ્ધા ઓલા જ શબ્દમાં ના પડી. એક્ચ્યુઅલી તો ઓલો મુખે કરવા છે તો ઓલા ગુણને એવા શબ્દ આવે એમ કે ભાઈ જ્ઞાને જાણ્યું તો કે એ જ્ઞાન સંબંધિત થયું. હવે જ્ઞાને જે જાણ્યું એ એમાં જ છે તો શ્રદ્ધા થઈ. તો આને શું ભ્રમણા થઈ? જ માં આપણી શ્રદ્ધા થઈ, હજી જ ન થાય. અરે પણ જ તો શબ્દ છે, મને ક્યાં આપણી શ્રદ્ધા પડી? બરાબર સમજાવો. હે એક આપણે સમજાવો.
હા એટલે અહીંયા એમ કીધું ને કે સમ્યક દર્શન છે એ જાણતો નથી, એ તો પ્રતિકરૂપ છે. એટલે શું થાય કે જાણેલાનું શ્રદ્ધાન થાય છે, એ અપર સિદ્ધાંત છે. 17-18મી ગાથામાં જાણેલાનું શ્રદ્ધાન થાય છે, બરાબર છે. તો મેં જાણેલાનું શ્રદ્ધાન સસલાના શિંગડા સમાન છે. હવે હું આત્મા છું એવું જે જાણવાનું થયું છે એ સસલાના શિંગડા સમાન છે. કેમ કે એને જેવો આત્મા છે એવો જાણ્યો નથી, એટલે જ્યાં જાણ્યો જ નથી તો હું આત્મા છું એમ આવ્યું ક્યાં આવ્યું? તો સસલાના શિંગડા સમાન, એટલે પરોક્ષમાં છે. જ્યાં પ્રત્યક્ષમાં આવ્યો આનંદ આનંદ, જ્યાં પ્રત્યક્ષમાંથી પોતે ને પોતે પરોક્ષમાં ચાલી ગયો દુઃખનું વેદન. એટલે દુઃખ કેવી રીતે ઉત્પન્ન થાય છે એને ખબર પડી જાય, દુઃખ ટળે કેવી રીતે એ કળા એને ખબર પડી જાય. એ એમ સમજે છે કે પર તરફ વલણ જાય છે એટલે દુઃખ થાય છે, સ્વ તરફ આવી જાય તો સુખ થઈ જશે. એ ખબર પડી ને હા તો આવી જાવ, કેમ આવતા નથી? કે ભાઈ પર તરફ જતા દુઃખ થતું જ નથી, એ પોતે પોતાની દ્રષ્ટિમાંથી પરોક્ષ થયો ને એનું દુઃખ છે. એ જ દુઃખ છે. હા, એ જ આનંદ. અને એ જ્યારે એને ખબર પડી કે અચ્છા આ દુઃખ આવ્યું એટલે એને તરત જાગૃતિ શું આવે ખબર? હા, ખૈસો. એને કઈ દુઃખ માટે બીજા કારણો તપાસવાની જરૂર જ નથી. અહીંયા લક્ષ ગયો ને અહીંયા આમ કર્યું ને આણે આમ કર્યું ને માટે આ કાંઈ જ નહીં, ખૈસો દુઃખ આવ્યું. હા હા, એ પોતાના સિદ્ધ સ્વભાવમાંથી સરી પડવું એ એનો સંસાર છે. તો આજે આપણને ખબર પડે કે રાગ અને વિતરાગતા ઈ છે શું? કે વિતરાગ દ્રષ્ટિમાંથી ખસી જાય અને જે પરિણામ ઉત્પન્ન થયા એનું નામ રાગ છે. એ રાગ પરના લક્ષણ નથી, ઈશ્વરના અલગ સે થયેલો છે. એટલે રાગની પણ મર્યાદામાં આવી જાય. આ આનંદ અને ગુણની અંદરમાં પણ કેવી રીતે બધા ગુણોની સ્વતંત્રતા છે, સાથે બધાય છે છતાં એકબીજામાં ભળતા નથી અને બંને વચ્ચે અત જ ભાવ છે. એ બધું મારા જ્ઞાનમાં ચોખ્ખું રહેવું જોઈએ ને તો એ સડસડતો અનુભૂતિમાં ચાલ્યો જશે. પણ ક્યાંક ને ક્યાંક આટલા એમ કે શાસ્ત્રના સ્વાધ્યાય પછી જો અંદરમાં ભેળસેળ રહેતી હોય તો એ જ્ઞાન તો આનંદ જ જોયા કરશે. આજે એ ભૂલ શું કરે? શ્રદ્ધાને જોવે છે તો વાર્તા પૂરી થઈ ગઈ ને. આજે એને પોતાનું કોન્ફિડન્સ નથી ત્યારે કોઈને આધાર દઈને એને જોવા બેઠો કે આ શ્રદ્ધા મોહર મારે તો મારું જ્ઞાન સાચું થાય, આ આનંદ આવે તો મારું જ્ઞાન સાચું થાય. એટલે જ્ઞાનને જ્ઞાન તરીકે રહેવા માટે બીજા ગુણોની પરાધીનતા છે ને એનો અંદાજ એને નથી આવતો. એને એમ થાય બધું આપણું જ છે ને એમાં શું છે, પણ એ ત્યારે આપણું નથી. બહારવાળાની વાત કરીએ ત્યારે એ બધું આપણું છે, ઘરમાં જાય ને તો એ કઈ આપણું નથી, એ એનું છે, હું મારું છું. બરાબર. ઉમા મારા પણ એટલું બધું કોન્ફિડન્ટલી એને નથી આવતું એટલે આ બધું નથી ને એ. અને એક એક ગુણ પરિપૂર્ણ છે ક્યારે સિદ્ધ થાય? એક બાજુ આપણે એમ કે એક એક ગુણ પરિપૂર્ણ છે અને પાછું હારે એમ કે એક ગુણ ને પરિપૂર્ણ થવા બીજા ગુણ આધીન થઈને રહેવું પડે તો પરાધીનતા છે. નહીં એટલે એને શું થાય કે લક્ષમાં આવ્યું અને એનું લક્ષણ પછી બતાવે કે કોઈ બીજા જીવો પણ આજે 12માં કલ્પનાઓ કરે કે અમે આત્માની અનુભૂતિ અમને થઈ ગઈ એમ. બીજા અન્ય મતીમાં કે અમને તો આત્માનો સાક્ષાત્કાર થયો છે કે આનંદ આવ્યો કે ના, એ એવું કઈ ન થાય. તો હા એમ તો કે અમને સાક્ષાત તો એને ત્યાંથી ભ્રમણા ભાંગવા કે આનંદ ના એવું કઈ તો તમને આત્મા ન જોયું. હા એટલે એને એટલે આનંદ પણ આવે ને એવું જ્ઞાન પણ થાય, ખાલી આનંદ ન આવે. કેમ કે અત્યારે છે ને એનો બીજો અનુભવ કેવો છે કે જ્યારે જીવને દુઃખ ચાલે છે ને દુઃખ ત્યારે પરિણામમાં તો દુઃખનું વેદન પણ છે અને એ જ સમયે આ દુઃખ છે એવું જ્ઞાન છે તો વેદન ને જ્ઞાન બે હારે છે ને. એમ જ્યારે પલટો ખાય તો સુખનું વેદન કરે અને હારે જ્ઞાન જાણે કે આ સુખ છે. બહારમાં કોઈ આપણને કશામાં સુખ લાગે તો એ ત્યારે શું થાય? બહારમાં કોઈ વસ્તુમાં આપણને સુખ લાગતું હોય ને ત્યારે આનંદ આવે છે તો એ શું પ્રોસેસ એ છે તો પોતાનું છે પણ એને સામેમાંથી આવ્યો છે એટલે એને કલ્પના વાળો થઈ પ્રોસેસ તો સેમ છે સેમ છે ત્યાં ન્યા છે જ નહીં.
બરાબર છે. આજે આનંદ જ્યારે પણ આવે ને ત્યારે ગમે એ સ્થિતિની એની માન્યતા હોય એને આવે પોતામાં, પછી વિષયના ભેદે એને એમ કે તારો સુખાભાસ છે. પણ સાહેબ સુખાભાસ ક્યાં છે? સુખ આવ્યું જ છે ને, ભાસ ક્યાં? એટલે સુખાભાસનો એક અર્થ શું થાય કે જેવું સુખ છે એવું ભાઈ સુખ. વાસ્તવિક અર્થ તો એમ છે. આભાસ નથી એટલે ભાઈ શું છે આ પ્રોસેસ અંદર લઈએ તો કામ થાય ને. આ પ્રોસેસ અંદર લઈએ અંદર એટલે એને ખ્યાલ આવી ગયો ને કે એનો મતલબ એમ થયો કે ચાહે મારું લક્ષ પરદ્રવ્ય ઉપર હોય તો પણ આનંદ તો મને આવે જ મારામાંથી એમ. તો પછી હું મારા તરફ લક્ષ હોય ન આવે એમ. એટલે એને તો પેલો વિશ્વાસ આવી ગયો ને. એ જો આનંદ માટે મથામણ કરતો હતો અને શાસ્ત્રોમાં આવા શબ્દો ખૂબ આવ્યા. સુખાભાસ છે. હા સાહેબ એ સુખાભાસ છે. હા અને ભાઈસો ને અચ્છા આજે એને જે સુખ ભાઈસું છે એ કલ્પના નથી, બીજા ન્યાયથી વિચાર કરે. ભલે એની કલ્પના શું કામ કહેવામાં આવી? એની કલ્પના માત્ર ખાલી એટલી છે કે એમાંથી આવી, બસ એટલી એની કલ્પના. સુખ આવ્યું છે એ એની કલ્પના નથી, એ તો એને ભાઈસું જ છે. એ તો ભાઈસું પણ ત્યારે એના ભાઈસું ને ભાઈ સાહેબ. હા એ આભાસ છે એટલે કે મને આવું છે સુખ આવે એવું ભાઈસું. પછી એને કહે છે સાહેબ આને તમે કલ્પના, એ તો એટલે કલ્પના કહે છે કે આવ્યો તો પોતામાંથી અને જાણ્યું એમ કે આમે કે એ તારી કલ્પના છે. આ સુખનો આભાસ થયો છે એ કલ્પના નથી. હવે એને પોતાના સુખને કલ્પનામાં નાખી દીધી. હવે ત્યાંથી નવું સુખ આવશે કેવું? એ વખતે સુખાભાસ થયું તો એ વખતે દુઃખનું વેદન નથી જ ને. કારણ કે શું થયું ખબર છે કે એને જ્યારે સુખ આવ્યું ને ત્યારે એ ન્યાય એને પરોક્ષ જે હતો ને પ્રત્યક્ષ થયો. પણ એને એ સમય હજી ખબર નથી કે આ મારામાંથી આવ્યો છે, એટલે એ ન્યાય એના માટે હજી પરોક્ષમાં છે. હા દુઃખ ને, કારણ કે પોતાના દ્રષ્ટિમાંથી પોતે વયો ગયો એટલે દુઃખી. હા અને જે વસ્તુ જ પોઝિટિવ છે, બી પોઝિટિવ. એવી અપૂર્વ વાત ગુરુદેવ શ્રી અનંત ઉપકારથી જે આપી છે એવી આપણા જ્ઞાન સિદ્ધાંત